Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. I hope you all are doing really great. So, this is my lecture number 5, okay, of your unit number 2. I have some plans like આ વીકમાં આપણે લોકો આ યુનિટ કમ્પ્લીટ કરી જ નાખશું ઓકે બિકોઝ વી નીડ ટુ રશ અપ વિથ આર સિલેબસ 1 મંથની જ વાર છે એન્ડ વી આર લેફ્ટ વિથ 2 યુનિટ્સ ઓકે તો આઈ ગેસ આપણે લોકો જલ્દીથી કોપઅપ કરશું અને ડિસેમ્બરમાં લાઈક ઓકે આપણે 2 યુનિટ્સ કમ્પ્લીટ થઈ ગયા વી હેવ 1 મંથ લેફ્ટ ઓકે સો એમાં આપણે 2 યુનિટ્સ કમ્પ્લીટ આરામથી થઈ જશે સો વી ડુ નોટ નીડ ટુ વરી ઓકે અને તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સથી માંડી અને આપણે બધું જેમ મેં તમને પ્રોમિસ કર્યું હતું એમ આઈ વિલ ગીવ ઇટ ટુ યુ ઓકે એન્ડ નોટ વન અનધર થિંગ કે મારા સેશન હવે વેનસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે 4 ડેઝ આવશે વીકમાં ઓકે સો પ્લાન અકોર્ડિંગલી અને કદાચ ટાઈમ ટેબલમાં અપડેટ થાય ના થાય સો ધીસ ઇઝ ધ થિંગ કે આમાં તો તમારે થઈ જ જશે ઓકે લાઈક નોટિફિકેશન તમને હું લેક્ચર મૂકીશ એટલે તમને નોટિફિકેશન તો આવી જ જશે એન્ડ યા વન અનધર થિંગ બહુ ઠંડી છે નહીં આપણને એમ લાગે છે આપણે એન્ટાર્ટિકામાં હોય ને એવી ફિલિંગ આવે છે મને તો બહુ આવે છે એન્ડ પર્સનલી મને બહુ ઠંડી લાગે એટલે મને અત્યારે લાઈક આઈ એમ ફિલિંગ સો કોલ્ડ કે આઈ કેનોટ ટેલ યુ ઓલ હે ને સો આઈ હોપ બધાને એવી ઠંડી થતી હશે બટ ધીસ ઇઝ ધી બેસ્ટ સિઝન ઓકે ફોર યોર હેલ્થ સો મેક ઇટ કાઉન્ટ મસ્ત હેલ્થનું ધ્યાન રાખજો ધીસ સિઝનમાં બહુ ખાજો પીજો પણ સાથે સાથે હેલ્થનું બી થોડું ધ્યાન રાખજો અને એક્સરસાઇઝ તો કરજો જ ઓકે લાઈક આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ સૂન હું ન્યૂ યર મારું રિઝોલ્યુશન છે કે એક્સરસાઇઝ હું કરતી આઈ વોઝ ડુઈંગ એક્સરસાઇઝ બટ આ વર્ષમાં થોડું આમથી આમ થઈ ગયું તો થોડું હેક્ટિક શેડ્યુલના લીધે નથી પહોંચાતું બટ કમિંગ યર દેટ ઇઝ 2021 મારું રિઝોલ્યુશન છે કે મસ્ત ફિટ રહેવું હેલ્ધી વેલ્ધી એન્ડ ફિટ હે ને okay so yeah with this note let's start our session not wasting more time okay so the session નું સ્ટાર્ટ કરીએ એન્ડ ઇન ધીસ સેશન વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ પ્લેસમેન્ટ ઓકે આ જે આપણું સેશન છે આજનું એમાં આપણે લોકો પ્લેસમેન્ટ ભણવાના છીએ ઓકે લાસ્ટ 2 જે સેશન્સ હતા એમાં વી હેડ સ્ટડીડ અબાઉટ રિક્રુટમેન્ટ વી ઓલ્સો સ્ટડીડ અબાઉટ સિલેક્શન ઓકે રિક્રુટમેન્ટ અને સિલેક્શન આ બે આપણે લોકોએ સ્ટડી કર્યું ઇન ધીસ યુનિટમાં આપણે લોકો પ્લેસમેન્ટથી સ્ટાર્ટ કરશું ઓકે ઇન ધીસ યુનિટ હવે આપણો જે નેક્સ્ટ ચેપ્ટર છે દેટ ઇઝ પ્લેસમેન્ટ એન્ડ ઇન્ડક્શન ઓકે પ્લેસમેન્ટ અને ઇન્ડક્શનનું છે એમાં આપણે લોકો જોશું કે હાવ ઇન્ડક્શન ગોઝ એન્ડ ઓલ ઓકે પ્લેસમેન્ટ કઈ રીતે થાય છે પ્લેસમેન્ટનો મિનિંગ શું છે પહેલાં તો ઓકે એ આપણે આમાં સ્ટડી કરશું અને આ સેશનમાં આપણે લોકો ઇફ પોસિબલ આઈ મેક ઇટ શોર્ટ મેં બિકોઝ બે જે સેશન્સ હતા ગયા દેટ વર વેરી બિગ 40-45-50 મિનિટ્સ જેટલાના સેશન મેં અપલોડ કર્યા હતા ઓકે તો તમને એમ થતું હશે કે આ મેડમ કેટલું તો આઈ હેવ કેપ્ટ કે આ જે પ્લેસમેન્ટના આ જે બધા ટોપિક્સ છે દેટ આર વેરી છોટું છે ઓકે સ્મોલ છે તો વાર નહીં લાગે એક આ જે આખું છે એ આપણે કમ્પ્લીટ કરી નાખશું આ સેશનમાં ઓકે ઇન્ડક્શનની સાથે આપણે બીજી પ્રમોશન ટ્રાન્સફર ને ડિમોશન એ બી લઈ લેશું બિકોઝ એ તમને શોર્ટ નોટ્સમાં વધારે પૂછાય છે બરાબર અને મેં તમારા ગયા વર્ષના બધા પેપર્સ જોયા તમને લોકોને સૌથી વધારે જો ક્વેશ્ચન્સ પૂછવાનો ને તો એ રિક્રુટમેન્ટમાંના ટોપિકમાંથી પૂછાય છે અને પ્રમોશનના ટોપિકમાંથી પૂછાય છે સૌથી વધારે આ બેમાંથી જ તમને ક્વેશ્ચન્સ પૂછાના છે ઓકે તો ખાસ એક એ વસ્તુનું તમે ધ્યાન રાખજો બરાબર ડન છે સો ધીસ ઇઝ થિંગ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ પ્લેસમેન્ટ ઓકે હવે પ્લેસમેન્ટ એટલે શું આપણે રિક્રુટમેન્ટની વાત કરી કે ભાઈ રિક્રુટમેન્ટમાં શું હોય તો કે કોઈ પણ આજે કંપનીને કાંઈ રિક્વાયરમેન્ટ છે બરાબર એની કંપનીમાં વેકેન્સી છે તો રિક્રુટમેન્ટ જે પ્રોસેસ છે એ આપણે શેની માટે કરીએ તો કે કેન્ડિડેટને કંપનીમાં રાખવા માટેની કરીએ બરાબર હવે તમારે જોબની જરૂર છે અને કંપનીમાં પણ રિક્વાયરમેન્ટ છે તો રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એ બેયને મેળવે છે એવું આપણે ભણ્યા હતા બરાબર પછી સેકન્ડ આપણે શું કર્યું તો કે સિલેક્શનમાં કેવું કર્યું કે આપણે લોકોએ કેન્ડિડેટ આપણને રિક્રુટમેન્ટ ટાઈમે આપણને જે કેન્ડિડેટ ગમ્યા ને એને છે ને આપણે શું કરી લીધું સિલેક્ટ કરી લીધા આપણી કંપની માટે બરાબર સિલેક્શન પછી જે આવે એ શું આવે તો કે પ્લેસમેન્ટ આવે બરાબર
સિલેક્શન પછી શું આવશે તો કે પ્લેસમેન્ટ આવશે. હવે પ્લેસમેન્ટનો મિનિંગ શું થાય તો કે ઇન વેરી સિમ્પલ વર્ડ્સ પ્લેસમેન્ટ મીન્સ સેન્ડિંગ ધ ન્યૂલી એમ્પ્લોયડ પર્સન ટુ સમ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક. It also implies assigning a specific rank and responsibility to an individual, matching the requirements of the job with the qualifications of a candidate is the essence of placement. ઓકે, પ્લેસમેન્ટનું સિલેક્શનમાં શું કર્યું તો કે કંપનીએ છે ને એમ્પ્લોયને હાયર કરી લીધા, એને કેન્ડિડેટને છે ને કંપનીએ પ્લેસમેન્ટમાં હાયર કરી લીધા. હવે લાઈક સિલેક્શનમાં હવે પ્લેસમેન્ટ છે એમાં કેવું થવાનું છે, પ્લેસમેન્ટમાં જે એમ્પ્લોયને આપણે સિલેક્ટ કર્યો છે આપણી કંપની માટે, એ એમ્પ્લોયને આપણે એ ડિપાર્ટમેન્ટમાં, હવે HR ડિપાર્ટમેન્ટ કંપનીમાં આપણે યાદ છે આપણે જે ફર્સ્ટ યુનિટ હતું એમાં આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ભણ્યા હતા, તો એમાં મેં તમને કીધું હતું કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય અવેલેબલ કંપનીમાં, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, HR ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર. તો એવી રીતે પ્લેસમેન્ટ છે એમાં શું કરવાનું તો કે જે કેન્ડિડેટ્સ છે ને એને આપણે સિલેક્ટ કરી લીધા, એને આપણે કોઈ એક પોઝિશન માટે જ સિલેક્ટ કર્યા હશે કે ફોર એક્ઝામ્પલ HR મેનેજર માટે આપણે સિલેક્ટ કર્યો કેન્ડિડેટને, તો હવે એને મોકલવાનો ક્યાં, એને પ્લેસ ક્યાં કરવાનો તો કે HR ડિપાર્ટમેન્ટમાં કરવાનો, બરાબર. આપણી કોલેજમાંય પ્લેસમેન્ટ થાય છે. કઈ રીતે? હવે કોલેજનું પ્લેસમેન્ટ તમને હું સમજાવું કઈ રીતે. ધીસ ઇઝ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, ઓકે, તમને સમજાય એટલે. હવે તમને બીકોમ કરવું છે, બરાબર. પછી શું કરશે, અલોટ કરશે કે તમને A, B કે C ડિવિઝન, એટલે કોલેજવાળા શું કરશે, તમે જેને સૌથી વહેલું એડમિશન લઈ લીધું હશે ને એ બધાને A ડિવિઝનમાં મૂકશે, બરાબર. થોડાક એનાથી લાઈક જે સ્ટ્રેન્થ હોય 60ની ઇન્ટેક હોય, બરાબર, તો 30A અને 30B ડિવિઝન, બરાબર. એવી રીતે એ લોકો, તો આ શું એક પ્લેસમેન્ટ કર્યું કહેવાય, બરાબર. તમારી સરનેમ વાઇઝ એ લોકો તમને પ્લેસ કરશે A, B અને C ડિવિઝનમાં. ડન. તો આ કેવા છે, અલગ અલગ 3 ડિવિઝન છે ને એમાં પ્લેસ કરશે. તો આમાં કેવું કર્યું કે નહીં, તમારી અમુક ફ્રેન્ડ્સ B ડિવિઝનમાં વહી ગઈ હોય, બીજીની તમારી ફ્રેન્ડ C ડિવિઝનમાં વહી ગઈ હોય, તમે A ડિવિઝનમાં હો, તો તમે કેવું રીશફલિંગ કરો કે ના ભાઈ મારે તો Cમાં જવું છે, એમ કરીને, બરાબર. તો એ વોટ ઇઝ ધેટ, એ શું છે તો કે એ તમને પ્લેસ કર્યા, ઓકે. કોલેજે તમને પ્લેસ કર્યા એ પર્ટિક્યુલર ક્લાસમાં. સેમ એવી રીતે જેમ કેમ કોલેજમાં અલગ અલગ ડિવિઝન હોય, સ્કૂલમાં તમારે અલગ અલગ ડિવિઝન હશે, બરાબર. એવી રીતે જે ઓર્ગેનાઇઝેશન કે જે કંપની હોય ને એમાંય અલગ અલગ ડિવિઝન હોય. તમે ડિવિઝન જ સમજી લો ને, આપણે ડિપાર્ટમેન્ટમાંય નથી જવું, આપણે એમ જ રાખીએ કે કોઈ પણ એક કંપનીમાંય અલગ અલગ ડિવિઝન હોય, બરાબર. જો એ ડિવિઝન કંપનીના કેવા ડિવિઝન, એના ABCનો હોય, એના કેવા હોય, HR ડિવિઝન, માર્કેટિંગ ડિવિઝન, ફિનાન્સ ડિવિઝન, બરાબર. તો એમાં આપણે જે કેન્ડિડેટને રિક્રુટ કર્યો, એને આપણે સિલેક્ટ કર્યો, એને હું શું કરીશ, પ્લેસ કરી દઈશ એ પર્ટિક્યુલર ડિવિઝનમાં. હવે HR મેનેજર છે તો એને હું HR ડિવિઝનમાં મોકલીશ, માર્કેટિંગ મેનેજર છે તો એને હું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં મોકલીશ, ફિનાન્સ મેનેજર છે તો હું એને ફિનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલીશ, બરાબર. આવી રીતે જે એની પોઝિશન હશે ને એ પ્રમાણે હું એને E ડિપાર્ટમેન્ટમાં મોકલીશ કે E ડિવિઝનમાં મોકલીશ. આ પ્રોસેસને શું કહેવાય, પ્લેસમેન્ટ કહેવાય, ઓકે. વેરી સિમ્પલ હું જો તમને સમજાવું તો પ્લેસમેન્ટનો છે ને આવો મિનિંગ થાય, ઓકે. બહુ ખોટું આમાં કંઈ ટેન્શન લેવા જેવી વસ્તુ જ નથી યાર, ઇટ્સ વેરી ઇઝી, ઓકે. ગોટ ઇટ. સો ધીસ વોઝ ધ થિંગ, ધીસ વોઝ શોર્ટ મિનિંગ ઓફ ઇન્ટ્રોડક્શન. સો કન્ફ્યુઝ ન થતા વધારે, બરાબર. પ્લેસમેન્ટનો આવો સિમ્પલ મિનિંગ થાય, પ્લેસ કરવા, રાખવા. પ્લેસમેન્ટનો શું મિનિંગ થાય તો કે રાખવા. ડન છે. આપણે હવે કોઈ વસ્તુને, જે ક્રોકરી હોય, આપણે તમે ઘરમાં ક્રોકરી આવતી હોય, બરાબર, આપણે કેવું કે એ કાચના જે બધા યુટેન્સિલ્સ હોય ને, એ જે ક્રોકરી હોય ને એને આપણે એક પર્ટિક્યુલર પ્લેસ ઉપર જ મૂકીએ. શું કામ તો કે એ તૂટી ન જાય, એટલે આપણે બીજા જે આપણા વાસણ કે યુટેન્સિલ્સ રાખતા હોય એની સાથે આપણે ક્રોકરી નથી રાખતા, આપણે અલગ રાખીએ છીએ, એટલીસ્ટ મારા ઘરમાં અલગ રાખે છે. તો શું કે આપણે કોઈ બીજા વાસણ લેવા જાય ને એ ઓલું આપણી સાથે જલ્દીમાં આવી જાય તો ફૂટી જાય, બિકોઝ ઇટ ઇઝ વેરી સેન્સિટિવ, હે ને. હેન્ડલ વિથ કેર એટલે જ એમાં લખેલું હોય છે ક્રોકરીના બોક્સીસ ઉપર. તો કેવું કે આપણે એની પર આપણા ઘરમાં હરેક વસ્તુ છે ને એ એની પર્ટિક્યુલર પ્લેસ જ હશે. એના કેમ ટીવી છે એ બાથરૂમમાં નથી, હા ઘણા મોટા રીચ ફેમિલી હોય એના ઘરે હોય, આપણે રીચની વાત નથી કરતા, આપણે આપણી વાત કરીએ છીએ, બરાબર. ફ્રીજ છે એ કેમ બાથરૂમમાં ન હોય, એ ફ્રીજ એની જગ્યા ઉપર જ હોય કે કિચનમાં એની જગ્યા છે. તો એવી રીતે એમ્પ્લોઈઝ છે જે રિક્રુટ થાય છે, સિલેક્ટ થાય છે, એની કંપનીમાં અલગ જગ્યા હશે ને, તો આ પ્લેસમેન્ટ છે એનો મિનિંગ શું થાય
કે કોઈ પણ એમ્પ્લોય જ્યારે આપણી કંપનીમાં આવે છે તો એને એના મૂળ સ્થાન ઉપર પહોંચાડવાનું કામ કરે તો કોણ કરે, તો કે પ્લેસમેન્ટ કરે. ઓકે, this is very simplest definition I can give you about placement. Okay, this is the easiest I can say definition. Okay, so this is it. આને પ્લેસમેન્ટ કહેવાય. ઓકે, I hope you all have got it right. હે ને, મેં ઘરનું એક્ઝામ્પલ આપ્યું. I give you this example of your college. આપણી કોલેજની બી એક્ઝામ્પલ આપ્યું and this. Okay, I hope this 3 examples are more than enough for you to understand the meaning of placement. Done? So now moving ahead. નેક્સ્ટ ડેફિનેશન છે દેટ ઇઝ ઓફ પિગર્સ એન્ડ માયર્સ. આજે હવે તમને મેં પેપર સ્ટાઇલ તો સમજાવી જ તીરે. હું હરેક તમને ટોપિક છે ને પેપર સ્ટાઇલ પ્રમાણે જ લખું છું કે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, મેઇન જે આપણો ટોપિક છે એ, અને લાસ્ટમાં કન્ક્લુઝન. ઓકે, કન્ક્લુઝન છે ને એ હું ક્યારેય આમાં મેં તમને મેન્શન નથી કરેલું, બટ આઈ વિલ ટીચ યુ કે તમને કન્ક્લુઝન કઈ રીતે તમે લખી શકો ને કોઈ પણ એક આખા ક્વેશ્ચનનું, એ હું તમને શીખવાડીશ. બરાબર, ડન. Definition, let us see. According to Piggers and Myers, placement is the determination of the job to which an accepted candidate is to be assigned and his assignment to that job. It is a matching of what the supervisor has reason to think he can do with the job demands. It is a matching of what he imposes in strain, working conditions, etc., and what he offers in the form of payroll, companionship with others, promotional possibilities, etc. Piggers and Myers. How can you read it is Piggers and Myers. ઓકે, આ જે બે છે પિગર્સ અને માયર્સ છે, આને શું કહેવાય? આ બે ઓથર છે. ઓથર એટલે કે જેને આ ડેફિનેશન આપી છે. બરાબર, તમે હવે એક્ઝામમાં જ્યારે તમારો ક્વેશ્ચન લખશો ને તમારે ઓલવેઝ ઓથરની જ ડેફિનેશન લખવાની. એ ઓલરેડી તમને બુકમાં બી હશે. ઇફ બુકમાં નથી તો હું પીપીટીમાં તો મેન્શન કરું જ છું, એ તમે લખી શકો છો. બરાબર, કદાચ તમને બુકમાં કાંઈ સમજાય ના સમજાય તો એની માટે. ઓકે, પિગર્સ અને માયર્સ, આને શું કહેવાય? પિગર્સ એન્ડ માયર્સ. આ લોકો ઓથર છે. બરાબર, અને એ લોકોએ શું કીધું કે એ લોકોને પ્લેસમેન્ટ એટલે શું, જેમ મેં આપણે આગળ સમજાવ્યું એમ કે પ્લેસમેન્ટ એટલે આપણે જ્યારે કોઈ કેન્ડિડેટ આપણી કંપનીમાં આવે છે એને આપણે જોબ અસાઇન કરીએ છીએ, એને આપણે ટાસ્ક અસાઇન કરીએ છીએ, એને આપણે ડિપાર્ટમેન્ટ ડિવિઝન એનું અલોટ કરીએ છીએ. આજે હવે તમે પહેલી વાર કોલેજ જ્યારે આવો એટલે તમને કહે ને કે તમારે એ ડિવિઝનમાં બેસવાનું છે, તમારે બી ડિવિઝનમાં બેસવાનું છે, તમારે સી ડિવિઝનમાં બેસવાનું છે. બરાબર, આવું તમને કહે તો સેમ આમાં પ્લેસમેન્ટમાં એવું જ છે કે જ્યારે કોઈ કેન્ડિડેટ, નવું કેન્ડિડેટ જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં જાય છે, બરાબર, એને પણ પ્લેસ કરશે કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં, એચઆરમાં અને ફિનાન્સમાં. ઓકે, આવી રીતે ડિપાર્ટમેન્ટ વાઇઝ અને જે બી ડિપાર્ટમેન્ટ માટે આપણે રિક્રુટ કરેલો હોય એ રીતે. ડન. ધીસ ઇઝ ઇટ. આ સિમ્પલેસ્ટ ડેફિનેશન. અને આ જે ડેફિનેશન જે બધી હોય ને, જે ઓથરે આપેલી હોય એ જેમ હોય ને એમ જ તમારે લખવાની હોય. નો ડાઉટ હું તમને સમજાવું તો છું જ, બટ આ તો તમે કાંઈ તમારા વર્ડ્સ છે ને પુટઅપ ના કરી શકો. બરાબર, ને કરતા બી નહીં. ઓકે, ઇટ ઇઝ લાઈક નોટ વર્થ ઇટ. એ કાઉન્ટ નહીં થાય. તમને ડેફિનેશન ઓલવેઝ તમારે જે બુકમાં આપેલી હોય કે જે મેં આમાં પીપીટીમાં મેન્શન કરેલી હોય, તમારે ડેફિનેશન જે હોય ને એની એ જ લખવાની. ઓકે, યુ કેન નોટ ચેન્જ ઇન ધીસ. તમે ડેફિનેશનમાં કાંઈ ચેન્જીસ નહીં કરી શકો. ઓકે, સો બેર ધેટ ઇન માઇન્ડ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, નાઉ પ્રિન્સિપલ્સ ઓર ફંક્શન્સ ઓફ પ્લેસમેન્ટ. હવે આપણે જોવાના છીએ ફંક્શન્સ. યાદ છે? પ્રિન્સિપલ્સ, કે ભાઈ તમારે પ્લેસમેન્ટ છે એ સારી રીતે કરવું છે. બરાબર, કે કોઈ નવો જ્યારે એમ્પ્લોય તમારી ઓર્ગેનાઇઝેશનમાં આવે છે તો તમારે એનું પ્લેસમેન્ટ છે એ જ્યારે સારી રીતે કરવું છે. ઓકે, અને પરફેક્ટલી તમારે એક્યુરેટલી તમારે જ્યારે પ્લેસમેન્ટ કરવું છે એ તમે કઈ રીતે કરી શકો. બરાબર, એ આ બધા અલગ અલગ પ્રિન્સિપલ્સ છે. ઓકે, એ આપણે આજે જોશું. એમાં ફર્સ્ટ ઇઝ જોબ રિક્વાયરમેન્ટ્સ. હવે આપણે જ્યારે તમે પ્લેસ કરો છો કોઈ કેન્ડિડેટને, કંપનીવાળાને તો ખબર હોવી જોઈએ ને કે આપણે આને શેની માટે રિક્રુટ કર્યો છે. હવે પહેલા દિવસે એમ્પ્લોય જાય અને કંપનીવાળાને કંઈ ખબર જ નહીં, લે તમે ક્યાંથી આવ્યા, તમે શેની માટે આવ્યા. તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે કંપનીવાળાને ખબર હોય કે આપણે આ કેન્ડિડેટ જે રિક્રુટ, ના ઘણીવાર બહુ મોટી કંપની હોય ને તો નથી ખબર હોતી. ધીસ ઇઝ ફેક્ટ. આ રિયાલિટી છે. આઈ એમ નોટ કિડિંગ. ઓકે, આવું થાય છે રિયલીમાં. મોટી મોટી કંપનીઝમાં બી થાય છે આવું. એમાં જ વધારે થાય છે કે જ્યારે કેન્ડિડેટ ફર્સ્ટ ડે જાય ત્યારે તો એના એચઆર મેનેજરને ખબર પડે, ઓહો આપણે નહીં, આજે તો આપણે બધા ન્યૂ જોઈનીઝ આવવાના છે એમ કરીને. બિકોઝ હું આ ફિલ્ડમાં છું તો મને આ બહુ સારી રીતે ખબર છે કે આવા બ્લન્ડર્સ ઘણીવાર થતા હોય છે. હા, બિકોઝ ડ્યુ ટુ વર્કલોડ આવું ઘણીવાર હોય છે. તો એ લોકો કન્ફ્યુઝ થઈ જાય 1-2 મિનિટ માટે કે લે ઓકે આ આવી ગયા છે, આપણે હવે શું કરશું શું નહીં. ઓકે,
સો ધીસ હેપન્સ, આ બહુ થતું હોય છે. ઓકે, તો આ જે છે એ શું છે, જોબ રિક્વાયરમેન્ટ્સ, કે ખાસ કંપનીવાળાને જોબ રિક્વાયરમેન્ટ્સ એને તો ક્લિયર હોવી જોઈએ, બરાબર, કે આ કઈ ટાઈપની જોબ છે, આપણે જે એમ્પ્લોય રાખ્યો છે એ શેની માટે રાખ્યો છે, બરાબર. એ બધી જે વસ્તુ છે એ શેમાં ક્લિયર થાય, તો કે જોબ રિક્વાયરમેન્ટ્સમાં. ડન. So this is it. This was the first function. Second is suitable qualifications. હવે આપણે જે જોબ માટે કેન્ડિડેટને રાખ્યા છે એને ક્વોલિફિકેશન મેચ થવું જોઈએ. ક્વોલિફિકેશન એટલે કે જે એને સ્ટડી કર્યું છે એ, ઓકે, જે ડિગ્રી એમને લીધી છે, કે MBA કર્યું છે, BBA કર્યું છે. હવે HR મેનેજરની પોસ્ટ હોય ને તો એને કાં કોઈ લોની ડિગ્રી, લેબર લોઝની એની પાસે કોઈ ડિગ્રી હોવી જોઈએ, કાં એની પાસે MBA કે BBA HRમાં હોવું જોઈએ, બરાબર. તો એની પાસે કેવું એવું સ્યુટેબલ ક્વોલિફિકેશન્સ એની પાસે હોવું જોઈએ. ઓકે, એ કેન્ડિડેટ પાસે, કે આપણે હવે એને HR મેનેજરની પોસ્ટ માટે રાખ્યા છે તો એની પાસે એવું હોવું જોઈએ. ને એ પાછી કંપનીને ખબર હોવી જોઈએ કે આનું ક્વોલિફિકેશન આવી રીતે છે, એટલે એનું પ્લેસમેન્ટ જ એવી રીતે કરે. જ્યારે કંપનીને ખબર હોય ને કે આ જે કોઈ પર્ટિક્યુલર એમ્પ્લોય છે એનું જે ક્વોલિફિકેશન છે ને એ આ છે, બરાબર. એ જ્યારે કંપનીવાળાને ખબર હશે ને તો ત્યારે એ જે પ્લેસ કરશે ને કેન્ડિડેટ એ પરફેક્ટ જ કરશે, કેમ કે ઓલરેડી ખબર જ છે, બરાબર. ડન. Third is adequate information to the job incumbent. The employee should be provided with the complete information and facts relating to the job, including the working conditions prevailing in the firm. He should also be made known to the rewards associated with the performance level. Okay. હવે નવું એમ્પ્લોય જ્યારે આપણી કંપનીમાં આવતો હોય, હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક ન્યૂલી વેડેડ કપલ હોય, હવે જે બ્રાઇડ હોય એ તો એના ઘર માટે નવી જ છે, બરાબર. તો કેવું કે પહેલા દિવસે એના સાસુ બધું એને શીખવાડે કે આપણા ઘરમાં રીતિ રિવાજ છે ને એ આવી રીતે છે. ડન. સેમ એવી રીતે હવે જ્યારે કોઈ નવો કેન્ડિડેટ જ્યારે કોઈ નવી કંપનીમાં જાય છે, બરાબર, એ તો એની માટે તો કંપની નવી જ છે, કેમ કે એ ફર્સ્ટ ટાઈમ જાય છે. તો હવે એ જે કેન્ડિડેટ છે, બરાબર, એને કઈ રીતે સમજવું પડે, ને એન્વાયરમેન્ટ આખું કંપનીનું સમજવું પડે કે અહીંયા કઈ રીતની વર્કિંગ સ્ટાઇલ છે, વર્કિંગ પેટર્ન છે, લોકો કઈ રીતે વર્ક કરે છે, બરાબર, કેટલી લીવ મળે છે. આ બધી વસ્તુ કેવી કે ઓલવેઝ કોઈ પણ જે એમ્પ્લોય નવું જોઈન થાય ને, કંપની આ બધી ઇન્ફોર્મેશન એમ્પ્લોઈઝને પહેલે જ દિવસે આપવી પડે કે તમારું આવું કામ રહેશે, તમારે આમ કરવાનું છે, આપણી કંપનીનું એન્વાયરમેન્ટ આવું છે, ટી બ્રેક ને લંચ બ્રેક ને વોટેવર, આપણે આટલી પેઇડ લીવ્સ મળે છે, બરાબર. આ બધી અલગ અલગ વસ્તુ છે. ડન. કે આપણે લોકોએ ઓલવેઝ ટેક કેર કરવાનું. ડન. ગોટ ઇટ. સો ધીસ ઇઝ ઇટ. આ છે એડિક્વેટ ઇન્ફોર્મેશન ટુ ધી જોબ ઇન્કમ્બેન્ટ. ઓકે, આમાં એ જ કહે છે કે તમારે કેન્ડિડેટને પ્રોપર બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની રિલેટિંગ ટુ ધી ઓર્ગેનાઇઝેશન, કે ઓર્ગેનાઇઝેશન ક્યારે એસ્ટાબ્લિશ થયું, બરાબર, ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતની વર્કિંગ પેટર્ન છે, અહીંયા કેટલા એમ્પ્લોઈઝ વર્ક કરે છે, તમારે કોણ તમારું અહીંયા સિનિયર છે, કોણ તમારું જુનિયર છે, બરાબર. આ બધું ઇન્ડક્શનમાંય થાય, પણ આ તો કેવું કે બેઝિક આઈડિયા પ્લેસમેન્ટમાં છે ને, પ્લેસમેન્ટ અને ઇન્ડક્શન છે ને જનરલી સાથે જ થતા હોય, બરાબર. બધી કંપનીમાં પ્લેસમેન્ટ અને ઇન્ડક્શન સાથે થતા હોય, બટ આપણે આ લેક્ચરમાં આપણે પ્લેસમેન્ટનો ટોપિક ભણીએ છીએ એટલે હું તમને પ્લેસમેન્ટના હિસાબથી કહું છું. ડન. ઓકે. Fourth is commitment and loyalty. While placing the new employee, an effort should be made to develop a sense of commitment, loyalty and cooperation in his mind so that he may realize his responsibilities better towards the job, the organization and his associates. હવે આજે કોઈ પણ એમ્પ્લોય આપણી કંપનીમાં રહી, બરાબર છે ને, કંઈ લોયાલિટી કમિટમેન્ટ નામની વસ્તુ નહીં. એટલે હવે કંપની કેવું શીખી ગઈ કે એની પાસે એક વર્ષનો બોન્ડ સાઇન કરાવે કે 1 વર્ષ પહેલાં છે ને તમે આ કંપની નહીં મૂકી શકો, બરાબર. એવા અમુકને ત્યાં બહુ સ્ટ્રિક્ટ બોન્ડ હોય, અમુકને ત્યાં એકદમ આમ ઇઝી જેવા બોન્ડ હોય કે ભાઈ આમ ઇઝી ટુ ગો, એમ એકદમ ફ્લેક્સિબલ બોન્ડ સિસ્ટમ હોય, અમુકને ત્યાં સ્ટ્રિક્ટ બોન્ડ સિસ્ટમ હોય, બરાબર. તો કંપનીવાળા બોન્ડ શું કામ સાઇન કરાવે છે? કેમ કે એ લોકો એવું માને છે માણસોનું કાંઈ નક્કી નહીં. દેટ ઇઝ વેરી ટ્રુ. હવે આજે
1 મહિનો વર્ક કર્યું એમ્પ્લોયે, એને કાંઈ મજા ન આવી તો એ કે હવે હું કંપની છોડી દઉં. પછી બીજા મહિને એને બીજી કંપની ગોતી, ત્યાં વર્ક શરૂ કર્યું, તો 2-3 મહિના ત્યાં કામ કર્યું પણ મજા ન આવી. આવું જનરલી કેન્ડિડેટ છે ને ઘણીવાર કરતા હોય. તો હવે કંપનીવાળાએ તો પહેલો જે મહિનો હોય ને એ તો કંપનીવાળાને ટ્રેનિંગ આપવામાં જ જાય. ફર્સ્ટ મંથ જે હોય ને એમાં જે નવું કોઈ જોઈન થયું હોય તો ફર્સ્ટ મંથ હોય એને સેટ થતા થાય હજી કંપનીમાં, બરાબર. નો ડાઉટ ગમે એટલો સારો ગ્રાસ્પિંગ પાવર હોય ને તો એ 1 મંથ તો આઈડિયલ છે. કોઈ પણ સિચ્યુએશનમાં એને સેટ થતા 1 મંથ તો થાય ને થાય જ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ટુ બી પ્રિસાઇઝ, હે ને. તો હવે 1 મહિનામાં એ કેન્ડિડેટ છોડીને વયો જાય કંપની, તો પછી 1 મહિનાનું જે ટાઈમ વેસ્ટ કર્યો કંપનીએ એ કેન્ડિડેટ પાછળ, એ તો સાવ વેસ્ટ જ ગયો, બરાબર. ડન. તો એ શું છે તો કે એ કમિટમેન્ટ લેવા માટેની આ પ્રોસેસ છે કે પ્લેસમેન્ટમાં તમે શું કે એને એક્સપ્લેન કરી દો કે ભાઈ જો અહીંયા આપણે બોન્ડ સિસ્ટમ છે, અહીંયા મિનિમમ 1 યરનો બોન્ડ તો તમારે સાઇન કરવો જ પડશે. ડન. તો એ શું પહેલેથી સાઇન કરાવી લે ને સિક્યોરિટી ચેકે લઈ લે એની પાસેથી, સો દેટ કે એ કંપની મૂકીને ન જાય 1 વર્ષ સુધી કે 6 મહિના સુધી કે 7 મંથ્સ. એ જે પણ જનરલી 6 મંથ્સ અને 1 યરનું હોતું હોય છે. જે બોન્ડ સિસ્ટમ હોય ને એ તમે રાજકોટની બધી કંપનીઝ જોશો ને તો ત્યાં 1 યર, 2 યર અને 6 મંથ્સ આવી રીતનું હોય. ઓકે, આવી રીતની બોન્ડ સિસ્ટમ હોય છે. તો આ કેવું કે એ કમિટમેન્ટ લે છે કે ભાઈ હા હું આ કંપની છોડીને નહીં જાઉં, બરાબર, એવું. ડન. 5th ઇઝ flexibility. The placement in the initial period may be temporary as changes are likely after the completion of training. The employee may be later transferred to the job where he can do better justice. હવે આમાં પાછું એમએ કહે છે કે ઇનિશિયલ પીરિયડમાં ટેમ્પરરી ચેન્જીસ, હા, અને બોન્ડ સાઇન છે ને કંપની કાંઈ તરત પહેલા જ દિવસે ન કરાવે. એ 1-2 મહિનો જોશે કે ભાઈ આ કેન્ડિડેટને કેવું મજા આવે છે નથી આવતી, બરાબર. એના પછી બોન્ડ સાઇન કરાવશે, કેમ કે આમે પહેલાં 1-2 મહિના હોય ને એ તો કંપનીવાળાએ એઝ અ ટ્રેની કે પ્રોબેશન તરીકે જ રાખેલા હોય, બરાબર. નો ડાઉટ 1 મહિનામાં એ જો છોડીને વયો જાય કેન્ડિડેટ તો એ કંપનીને તો બહુ ભારે પડવાનું છે, બટ તો બી એ લોકો જે બોન્ડ સાઇન કરાવે ને એ જનરલી લોકો 1 મંથ કમ્પ્લીટ થાય ને પછી જ કરાવે. ઓકે, ડન. તો આ શું છે, એક ફ્લેક્સિબિલિટી છે કે ભાઈ ફ્લેક્સિબિલિટી એટલે કે કાંઈ ચેન્જીસ કરવા હોય તો કરી શકે, બરાબર. કેન્ડિડેટને કદાચ ન મજા આવી તો એને છોડવું હોય તો એ રીતેના બધા ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. ઓકે, ફ્લેક્સિબિલિટીનો મને એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ તો નથી ખબર, આઈ ડોન્ટ નો ધી એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ ઓફ ફ્લેક્સિબિલિટી, પણ કેવું કે આપણે સ્ટ્રિક્ટ નહીં, લિબરલ. તમે ફ્લેક્સિબિલિટીનો બીજો મિનિંગ લિબરલ લઈ શકો કે લિબરલ છે એમ ચાલે. ઓકે, તો એને શું કે ભાઈ કોઈ ચેન્જીસ કરવા હોય તો એ થઈ શકે, એનો મિનિંગ થાય ફ્લેક્સિબિલિટી, બરાબર, લિબરલ. ડન. હવે પ્લેસમેન્ટ. ઓકે, આ પ્લેસમેન્ટનું આપણે જે આ ફંક્શન્સ કર્યા, હવે એનું સિગ્નિફિકન્સનો મિનિંગ શું થાય, ઇમ્પોર્ટન્સ, જરૂરિયાત. સિગ્નિફિકન્સનો મિનિંગ શું થાય, જરૂરિયાત. તમારે લખવું હોય તો લખો, મને આનું એક્ઝેક્ટ ગુજરાતી ખબર છે. ઓકે, સિગ્નિફિકન્સનો મિનિંગ થાય જરૂરિયાત, ઇમ્પોર્ટન્સ. ઓકે, એક્ઝામમાં તમને એમ પૂછાય કે ઇમ્પોર્ટન્સ ઓફ પ્લેસમેન્ટ તોય તમારે આ જ બધા પોઈન્ટ લખવાના. તમને એમ પૂછાય કે સિગ્નિફિકન્સ ઓફ પ્લેસમેન્ટ તોય તમારે આ જ બધા પોઈન્ટ લખવાના. ડન. ઓકે, સો બી ક્લિયર વિથ ધેટ કે સિગ્નિફિકન્સ અને ઇમ્પોર્ટન્સ બેયનો મિનિંગ શું થાય, એક જ થાય. ઓકે, સિગ્નિફિકન્સ એટલે જ ઇમ્પોર્ટન્સ અને ઇમ્પોર્ટન્સ એટલે જ સિગ્નિફિકન્સ. ડન. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી ફર્સ્ટ પોઈન્ટ. ઇટ ઇમ્પ્રૂવ્સ એમ્પ્લોય મોરાલ. ખબર છે મેં તમને આ જે વસ્તુ છે ને એ મેં તમને આપણે જ્યારે મેં સેશન તમારો ફર્સ્ટ યુનિટમાં કે એમ જ મેં તમને એક્સપ્લેન કરી હતી. મોરલ અલગ, મોરલ એટલે MORAL અને આ શું છે મોરાલ એટલે કે MORALE. મોરાલનો મિનિંગ શું થાય, એફિશિયન્સી, એની ક્ષમતા કેટલી છે, બરાબર. મોરાલનો એક્ઝેક્ટ ગુજરાતી મિનિંગ થાય ક્ષમતા. ઓકે, એક્ઝામમાં તમારે ક્ષમતા નથી લખવાનું, તમારે મોરાલ જ લખવાનું છે. મોરાલનો મિનિંગ થાય કે ક્ષમતા, કે કોનામાં કેટલી ક્ષમતા છે, ઓકે, કામ કરવાની. તો હવે તમે જ્યારે પ્લેસમેન્ટ કરો ને એટલે શું
એમ્પ્લોયને કેવું આમ એવું ફીલ થાય કે હા ભાઈ આ જો આ લોકો મને માને તો છે કે આ કંપનીનો હું એક પાર્ટ છું, મને સારી રીતે સાચવે છે. તો એનું શું મોરાલ જે છે ને, એની જે ક્ષમતા છે ને, એફિશિયન્સી કામ કરવાની, એ છે ને આપોઆપ વધી જશે. બરાબર. તો આ જે પ્લેસમેન્ટ છે ને એ શું વધારે છે, એમ્પ્લોયનું મોરાલ વધારે છે. બરાબર. ડન. સેકન્ડ ઇઝ ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ એમ્પ્લોય ટર્નઓવર. હવે એમ્પ્લોયનું જે ટર્નઓવર રેશિયો હોય ને, એમ્પ્લોય ટર્નઓવર એટલે કે જેમ મેં તમને આગળ ન કીધું કે કંપની છોડીને જતા હોય, બરાબર, બહુ બધા અમુક કંપનીઝ જ એવી હોય કે ત્યાં એમ્પ્લોય છે ને નો જ મજા આવે એ લોકોને એ કંપનીમાં. તો એના લીધે કેવું એમ્પ્લોય ટર્નઓવર રેશિયો છે ને ત્યાં કેવું હોય, હાઈ હોય એકદમ. બરાબર. એને શું કહેવાય, એમ્પ્લોય ટર્નઓવર. કે જે કેન્ડિડેટ્સ છે એ કંપનીઝ છોડીને જાય છે, બરાબર, તો એનો રેશિયો કેવો, હાઈ જ્યારે હોય ને તો એ બહુ ખરાબ, અને લો હોય ને તો એ બહુ સારું. હાઈમાં કેવું થાય કે બહુ બધા કેન્ડિડેટ છોડીને જાય કંપની, બરાબર, એને હાઈ ટર્નઓવર રેશિયો, કે છોડતા જ હોય એમ કે ભાઈ ના અહીંયા નથી મજા આવતી, અહીંયા બહુ સ્ટ્રેસ છે નામને તેમને, ભલે ને રીઝન્સ બધા અલગ અલગ હોય. તો એને એમ્પ્લોય ટર્નઓવર કહેવાય. એમ્પ્લોય ટર્નઓવર એટલે કે જ્યારે એમ્પ્લોઈઝ છે એ ઓર્ગેનાઇઝેશન છોડીને જાય ને એને એમ્પ્લોય ટર્નઓવર કહેવાય. તો એ કેટલું છે, હવે બહુ હાઈ હોય તો એ ખરાબ અને લો હોય તો સારું. ઓકે, ઊંધું છે આમાં, એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો જે પ્લેસમેન્ટ કરો ને તમે, એના લીધે કેવું કે એમ્પ્લોયને જે વર્ક આવડતું હોય ને ત્યાં જ તમે એને પ્લેસ કરો છો. તો એમ્પ્લોય ટર્નઓવર છે ને એ આમને ઓછું થઈ જશે, કેમ કે તમે એને એ જ વર્ક આપ્યું છે જે એને આવડે છે, બરાબર, ને એ જે કરતું આવે છે. પણ ખાલી ઓર્ગેનાઇઝેશન અલગ છે, તો એનું કેવું, એને ત્યાં આવડે છે એટલે એનું કેવું થઈ જશે કે એટલું એને કામ ઓછું થઈ, એટલે એનું જે મેન્ટલ સ્ટેબિલિટી છે ને એ બહુ સારી રહેશે. ડન. થર્ડ ઇઝ ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ એબ્સન્ટિઝમ. જે એબ્સન્ટિઝમ રેટ છે, ઓકે, કે બધા બહુ એબ્સન્ટ રહેતા હોય કંપનીમાં, તમે જોજો બહુ બધા એબ્સન્ટ રહેતા હોય, કાંઈક ને કાંઈક હોય, કાં કંટાળો આવતો હોય. એટલે શિયાળામાં તો પેઇડ લીવ સૌથી વધારે જો વપરાતી હોય ને તો એ સૌથી વધારે વપરાય શિયાળામાં અને ચોમાસામાં. ઓકે, આ બે જ સિઝન એવી છે કે જ્યાં પેઇડ લીવનો તમે સૌથી વધારે સારો ઉપયોગ કરી શકો. ડન. સો ધીસ ઇઝ ઇટ. આ છે ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ એબ્સન્ટિઝમ. તમે પ્લેસમેન્ટ કરો ને તો કેવું થાય કે એબ્સન્ટ છે ને બહુ ઓછા રહે, કેમ કે એને કંપનીમાં આવવું છે ને ગમતું હોય. કંપનીનું એન્વાયરમેન્ટ જ એવું ક્રિએટ કરેલું હોય કે એમ્પ્લોઈઝને છે ને કંપનીમાં કામ કરવાની બહુ મજા આવે. ઓકે, તો જેટલું ઓછું એબ્સન્ટિઝમ એટલું કંપનીનું કામ વધારે થાય. ડન. દેન ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ એક્સિડન્ટ રેટ્સ. હવે પ્લેસમેન્ટ પરફેક્ટ કરેલું હોય ને એટલે જે એક્સિડન્ટ નાના મોટા કંપનીમાં થતા હોય ને એ ઓછા થાય. હવે આમાં એક્સિડન્ટ કેવા થાય તો કે હવે પ્રોડક્શન કરવા ટાઈમે કોઈ જે એમ્પ્લોય છે કે જે કોઈ મજૂર છે એનો હાથ કોઈ મશીનમાં કે એમાં આવી ગયો, બરાબર, તો એ કેવું એક ટાઈપનું એક્સિડન્ટ જ છે. તો તમે પ્લેસમેન્ટ બરાબર કરેલું હોય ને કે જેને જે વસ્તુ આવડતી હોય એને એ જ વસ્તુમાં મૂક્યા હોય તો એના લીધે આવું જે એક્સિડન્ટ છે ને એ બહુ ઓછા થાય. બરાબર. દેન ઇટ અવોઇડ્સ મિસફિટ બિટવીન ધી કેન્ડિડેટ એન્ડ ધી જોબ. હવે મિસફિટનો મિનિંગ શું થાય કે આજે હવે તમારી લાઈક તમે ક્યાંય જાઓ છો શોપિંગ કરવા ક્લોથ્સની, બરાબર, તો તમારી જે સાઇઝ છે ને, તમારી સાઇઝ હવે એક્સ છે, એક્સેલ છે, બરાબર, કે તમારી સાઇઝ એલ છે, તમારી સાઇઝ એમ છે, અને તમે હવે XXLનું જે ટોપ તમે લઈ આવો તો એ તો તમને ફિટ બરાબર નથી જ બેસવાનું, બરાબર. સેમ એવી રીતે છે પ્લેસમેન્ટનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય કે જે એમ્પ્લોય છે ને એ જ્યાં ઓર્ગેનાઇઝેશનમાં ફિટ બેસે છે ને ત્યાં જ તમે એને રાખો. હવે તમારી સાઇઝ એલ હોય તો તમે XXLનો ટોપ શું કામ લ્યો ભાઈ, તમે શું કામ પહેરો જ નહીં, તમે તો એલ જ પહેરો, કેમ કે તમારી સાઇઝ તો એલ છે, બરાબર. તો આ મિસફિટ એટલે શું કે જ્યારે તમારી જે સાઇઝ છે, બરાબર, એનાથી તમે કાં ઓછું કાં વધારે એવું કોઈ તમે કપડું એવું કોઈ ક્લોથ કે એવી કોઈ કુર્તી ટોપ પહેરીને આટા મારો તો એ ખરાબ લાગે. સેમ એવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં એવું કે જ્યાં કેન્ડિડેટ કે જે એમ્પ્લોય જ્યાં ફિટ બેસતો હોય ને એને ત્યાં જ બેસાડવાનો, મારી મચડી નથી બેસાડવાનું આપણે. અને ઘણીવાર તમે એવું બી કરતા હશો કે જીન્સમાં આવું બહુ કર્યું હશે, કદાચ તમારું વેઇટ વધી ગયું હોય તો જીન્સ તમને ફિટ ના બી થતું હોય તો કેવું મારી મચડીને તમે ગમે એમ કરીને ચડાવી જ લ્યો એ જીન્સને, અરે યાર ચડે તો શું કામ નહીં, મને આ મારું ફેવરેટ જીન્સ છે. ડન. એવું આપણે જનરલી કરતા હોય તમે લોકો, આઈ મીન હું નથી કરતી. ઓકે, મારું વેઇટ બહુ ઓછું વધે છે એટલે. મિસફિટ એટલે શું કે મારી મચડીને તમે એ વસ્તુને બેસાડી દો, બરાબર. એવું આપણે અહીંયા ઓર્ગેનાઇઝેશનમાં નથી કરવાનું. જે વસ્તુ જ્યાં ફિટ નથી બેસતી ત્યાં નથી જ બેસાડવાની, મારી મચડીને કાંઈ જરૂરત નથી. ડન. સો ધીસ ઇઝ ઇટ.
then it helps the candidate to work as per the predetermined objectives of the organization. પ્લેસમેન્ટ કરીને છે ને એમ્પ્લોઈઝને છે ને એક જાતનું સેટિસ્ફેક્શન મળે છે કે એને કંપનીના જે લાઈક ઓર્ગેનાઇઝેશનના જે ઓબ્જેક્ટિવ્સ છે ને એને ખબર પડે છે કે ભાઈ અચ્છા ઓર્ગેનાઇઝેશનમાં આપણે આમ નહીં ને આમ જ વર્ક કરવાનું છે. ઓકે, તો કેન્ડિડેટ છે ને એ પોતાની જે થિંકિંગ પ્રોસેસ છે ને એ જ વેમાં કરશે. એમ કે એને ખબર છે કે ભાઈ ઓકે મારું ડિપાર્ટમેન્ટમાં હું આ ડિપાર્ટમેન્ટમાં છું, મારો આવો રોલ છે, મારે આવું કામ કરવાનું છે અને કંપનીના આવા ઓબ્જેક્ટિવ્સ છે. તો પછી એ જ્યારે કામ કરશે ને એ એવી જ રીતે કામ કરશે. ડન, કે જે પ્રમાણે કંપનીને જોઈએ છે. બિકોઝ એને પ્લેસમેન્ટમાં એને તો ખબર પડી ગઈ કે ઓકે મારું આ ડિપાર્ટમેન્ટ છે, મારી આ પોઝિશન છે, એટલે હવે એ જ રીતે વર્ક કરે. ડન. આ હતું તમારું સિગ્નિફિકન્સ ઓફ પ્લેસમેન્ટ. ડન. સો ધીસ ઇઝ ઇટ. અહીંયા સુધીનો આપણો આ સેશન હતો. ઓકે, ટિલ દેન હવે નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ. એમ આપણે ઇન્ડક્શનની જે પ્રોસેસ છે એ આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, ઇન્ડક્શન કઈ રીતે થાય, ઇન્ડક્શન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે, કે કઈ કઈ વસ્તુ છે જે ઇન્ડક્શન કરવા. ઇન્ડક્શનનો સિમ્પલ તમને હું મિનિંગ કહી દઉં ને તો ઇન્ડક્શનનો સિમ્પલ મિનિંગ શું થાય તો કે ઇન્ટ્રોડક્શન. ઓકે, જ્યારે કોઈ નવું એમ્પ્લોય આપણી કંપનીમાં આવે છે તો તમે એને કંપની સાથે એનું ઇન્ટ્રોડક્શન કરાવો છો. ઇન્ડક્શનનો સિમ્પલ મિનિંગ આવો થાય. ઓકે, સો નેક્સ્ટ સેશનમાં આપણે એ જોશું. ઓકે, ટિલ દેન ટેક કેર ગર્લ્સ.